મેં તો સાંભળ્યું હતું કે લગ્નની પહેલી રાત્રે છોકરીઓ બહુ શરમાતી હોય, પણ આ તો સામેથી જ જાતે. વાહ પોપટ, તારા તો નસીબ ખુલી ગયા. બહુ રોમેન્ટિક ઘરવાળી મળી છે તને. મને ખબર હોત ને કે લગ્નમાં મમ્મી મને આટલા હેવી કપડાં પહેરાવવાની છે તો હું લગ્ન જ ના કરત. કરીના, બીજી વખત આવી ભૂલ ક્યારેય નહીં કરતી. બીજી વાર કરે ને તો કોર્ટ મેરેજ જ કરજે. જો તારી સાથે સુહાગરાત પણ નથી ઉજવી, ત્યાં તો આ તો બીજા લગ્નની વાત કરે છે. ગરમી તો જો, અને એસી ચાલુ કરો ને, અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. શું? રાત્રે ભૂલથી પણ એસી સાવ ધીમું કે બંધ કરવાની કોશિશ કરી છે ને તો જોવા જેવી થશે. અરે પણ હું આટલા બધા ફૂલ એસીમાં નહીં સૂઈ શકું. તો બહાર હોલમાં સૂઈ જાઓ. હે? લગ્ન પછી એકલા સૂવું પડે તો લગ્ન કરવાનો શું મતલબ? મનમાં શું ભોગો છો? જોરથી બોલો ને, ક્યાંક મનમાં ને મનમાં મને ગાળો તો